વિગતવાર સમાચાર જોઈએ। માણાવદરમાં મગફળી ખરીદીમાં અરવિંદ લાલાણીના આક્ષેપ અંગે હવે નવો વળાંક આવ્યો છે। અરવિંદ લાલાણી સામે 1 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરાશે। અરવિંદ લાલાણીએ ગુજકોમાસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર સામે આક્ષેપ કર્યા હતા। દિલીપ સંઘાણીને નરેન્દ્રસિંહ પરમારે સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યા। નરેન્દ્રસિંહ પરમારે 1 કરોડના દાવાની પરવાનગી માંગી હતી। દિલીપ સંઘાણીએ કહ્યું માનહાનિનો દાવો કરવાની પરવાનગી આપી છે। દિલીપ સંઘાણીએ કહ્યું ગુજકોમાસોલ ખરીદીમાં સંપૂર્ણ પારદર્શિતા રાખે છે। હવે આક્ષેપ કરનાર અને જેની સામે આક્ષેપ થયા છે તે હકીકત બહાર લાવશે। આક્ષેપો કરવામાં આવ્યા એ બાબતે અમારા ગુજકોમાસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમારે મને સવારે ટેલિફોનિક મંજૂરી માંગી કે સાહેબ અમારા નામ સાથે જ્યારે આવા આક્ષેપ અને ગુજકોમાસોલ બદનામ થઈ સ્થિતિ હોય તો આમાં ગુજરાતમાં ગુજકોમાસોલે ખરીદી છે એ સંપૂર્ણ પારદર્શકતાથી છે। એક પણ જગ્યાએ કોઈ જાતની ગેરરીતિ થઈ નથી। બારદાન મોઢા મળ્યા છે એ જવાબદારી ગુજકોમાસોલની હતી નહીં, કારણ કે નાફેડે ખરીદી જાહેર કરી। શરૂઆતમાં ગુજકોમાસોલને બારદાન ખરીદવાની છૂટ આપી હતી। ટેન્ડર ખુલવાના હતા એ દિવસે નાફેડ તરફથી કે હવે બારદાન નાફેડ પૂરા પાડશે, તમારે કરવાના નથી। નાફેડ તરફથી બારદાન આપવાના હતા એટલે ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થયું છે। મેં જેઠાભાઈ જે એમના ચેરમેન છે એનું ધ્યાન દોર્યું કે નાફેડ તરફથી જે બારદાન આપવાના છે મોડું થાય છે। એમણે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને એમને સોંપેલી કામગીરીમાં કોઈ અધિકારીએ કચાશ રાખી હતી, એક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા। એટલે એમના તરફથી પણ ઝડપથી કામગીરી થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે। ગુજકોમાસોલ કર્યું છે એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માંગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માંગુ છું। એ કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માંગુ છું અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે। એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે એ 1 કરોડનો દાવો કરી રહ્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે। હવે ધારાસભ્ય માજી ધારાસભ્ય ઉપર નરેન્દ્રસિંહ ઉપર જ્યારે આક્ષેપ કર્યો છે તો એ 1 કરોડનો દાવો કરવાના છે એટલે સાચા ખોટા તો કોર્ટમાં જ અંદાજ આવી જશે। એ કેન્દ્ર ઉપર એની કોઈ ભૂમિકા નહીં, અહીંથી સેન્ટર ફાળવાની ભૂમિકા। ગુજકોમાસોલ જે છે એ જેટલી ગુજરાતમાંથી મંડળીઓ આવે માગણી કરવા માટે તો એક વિસ્તારમાં એક કરતાં વધારે આવે એટલે મેં એક ગાઈડલાઈન આપી હતી। અધિકારીની ટીમ છે દિનેશ સુથારના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ અને બાકીની ટીમ જોતી હોય છે કે ગયા વર્ષે ખરીદી કરી હોય, આગલા વર્ષે ખરીદી કરી હોય અને કોઈ જાતની ગેરરીતિમાં અથવા આક્ષેપ થયા હોય અને આપણી તપાસમાં એમાં તથ્યતા જાણવા મળ્યું આવી કોઈ મંડળી કોઈ પણના નેતૃત્વવાળી હોય, કોઈ પણની ભલામણ હોય તો એને ખરીદી આપણે આપવી નહીં। આ એક મેં ગાઈડલાઈન આપેલી અને એના આધારે અધિકારીઓ મંડળીઓ ફાળવતા હોય છે।